સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સેટેલાઇટ સંચાલિત વ્યાખ્યાનમાળા જ્યાં સંધાન વ્યાખ્યાન સિરીઝ આપણી ચાલી રહી છે, તેમાં આજે આપણે ભાડા પરની વાતોને સ્પષ્ટ કરવા માટે મળ્યા છીએ. મિત્રો, આજે આપણી સાથે ભાડાની વિશેષ ચર્ચા કરવા માટે પ્રોફેસર ચાવલા સાહેબ, જેઓ નિવૃત્ત અધ્યાપક શ્રી છે, તેઓ આપણી સાથે હાજર છે. તેઓ શ્રી ધંધુકા કોલેજ, જે કે કોલેજ ઓફ કોમર્સ કહેવાતી હતી, તેમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બતાવતા હતા. ભાડું, મિત્રો, શબ્દ બહુ જ સામાન્ય છે. ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ, ઘણી વખત ચર્ચામાં લેતા હોઈએ છીએ. આ ભાડું છે શું? અર્થશાસ્ત્ર ભાડા વિશે શું કહે છે? ચાલો ક્લિયર કરીએ. વાસ્તવમાં ભાડાના બે પ્રકાર ગણવામાં આવ્યા છે. પહેલો પ્રકાર છે તેને કરારી ભાડું કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં જેને કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ કહેવાય છે. અને બીજો ભાડાનો પ્રકાર છે તેને આર્થિક ભાડું કહેવાય છે, જેને ઇકોનોમિક રેન્ટ એ રીતે ઇંગ્લિશમાં ઓળખાય છે. વાસ્તવમાં કરારી ભાડું એટલે એવું ભાડું કે જે પૂર્વ નિર્ધારિત હોય, અગાઉથી નક્કી કરેલું હોય. દાખલા તરીકે, આપણે મકાન ભાડે રાખવું હોય તો મકાન જોઈએ છીએ, મકાનના ભાડાની રકમ નક્કી કરીએ છીએ, અને પછી જો પસંદગી બંને તરફની આવતી હોય તો પછી એ મકાન ભાડે રાખીને આપણે એમાં રહેવા જઈએ છીએ. એટલે કે પૂર્વ નિર્ધારિત ભાડું છે. તો હકીકતમાં જોવા જઈએ તો અર્થશાસ્ત્ર એમ કહે છે કે ભાડું કદાપી સ્થિર હોઈ શકે નહીં. અને અહીં કરારી ભાડાની વાત કરતાં જ આપણને ખ્યાલ આવે છે કે ભાડું તો સ્થિર હોય છે. અને એટલા માટે અર્થશાસ્ત્ર આ કરારી ભાડાના ખ્યાલને અસ્વીકૃત કરે છે. એનો મતલબ તમે સમજી ગયા હશો કે અર્થશાસ્ત્ર મુજબ આર્થિક ભાડું એ જ ભાડાનો સાચો પ્રકાર છે, જેમાં ભાડું એ પરિવર્તનશીલ હોય છે, એ સ્થિર હોતું નથી. આ આર્થિક ભાડાના બે ખ્યાલો છે. એ ખ્યાલો વિશે આપણે થોડીક સમજ કેળવવાની કોશિશ કરીએ આજે. જેમાંનો પહેલો ખ્યાલ એટલે તફાવતી ભાડું, જ્યારે બીજો ખ્યાલ છે તે છે અછતી ભાડું. તફાવતી ભાડાનો ખ્યાલ પ્રોફેસર રિકાર્ડોએ આપેલો હોવાને કારણે આપણે તેને પ્રોફેસર રિકાર્ડોનો ભાડાનો ખ્યાલ પણ કહીએ છીએ. જ્યારે અછતી ભાડાનો ખ્યાલ એ એક આધુનિક અર્થશાસ્ત્રીઓના સમૂહે આપેલો હોવાને કારણે આપણે તેને આધુનિક ભાડાનો ખ્યાલ પણ કહીએ છીએ. મિત્રો, આજે આપણે કોશિશ કરીએ અને પહેલો જે ભાડાનો પ્રકાર છે તે સમજીએ. પહેલો ભાડાનો પ્રકાર એટલે તફાવતી ભાડું. પ્રોફેસર રિકાર્ડોએ આ ભાડાનો ખ્યાલ આપ્યો ત્યારે પ્રોફેસર રિકાર્ડોએ એમ સ્પષ્ટ કર્યું કે ભાડું એ માત્ર જમીનને મળતી વધારાની આવક છે. પહેલી વસ્તુ આપણે બહુ જ ક્લિયર કરવી પડશે કે રેન્ટ ઇઝ અ સરપ્લસ અમાઉન્ટ, એ વધારાની આવક છે. અને રિકાર્ડો સ્પષ્ટપણે એમ કહે છે કે ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક પૈકી માત્ર ને માત્ર જમીનને ભાડું મળે. એનો અર્થ એમ કે મૂડી, જમીન અને નિયોજકને મૂડી, શ્રમ અને નિયોજકને ભાડું મળી શકે નહીં. આવું કહેતાની સાથે રિકાર્ડોએ થોડીક સ્પષ્ટતાઓ પણ કરી છે. એ સ્પષ્ટતાઓ કંઈક આ મુજબ છે કે ભાડું એ જમીનને જ મળે. ભાડું મળવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ ખેતી જ હોવો જોઈએ. ખેતી પણ માત્ર અનાજની જ થવી જોઈએ. એટલે કે જમીનના વિવિધ ઉપયોગો એ ન હોવા જોઈએ.
આમ કહેતા પ્રોફેસર રિકાર્ડો એ પોતાની જે વ્યાખ્યા આપી છે તફાવતી ભાડાની વ્યાખ્યા એ છે કે જમીનના મૂળ અને અવિનાશી તત્વોના વપરાશ બદલ જમીનના માલિકને જે રકમ ચૂકવવામાં આવે છે તે ભાડું છે. હું ફરી એક વખત રિપીટ કરી જાઉં મિત્રો. અહીં પ્રોફેસર રિકાર્ડો એ જમીનની ફળદ્રુપતા પર ભાર મૂકી રહ્યા છે અને એમના મત મુજબ તફાવતી ભાડું સર્જાયું છે એનું મૂળ કારણ છે જમીનની ફળદ્રુપતાનો તફાવત. અને આ શબ્દ જે છે ફળદ્રુપતાનો તફાવત, એમાંથી જે તફાવત શબ્દ છે એ વધારે હાઇલાઇટ થયો છે અને એટલા માટે એનું નામ પડ્યું છે તફાવતી ભાડું. વાસ્તવમાં તફાવત ફળદ્રુપતાનો છે અને એને એ વ્યાખ્યામાં મૂકે છે. વ્યાખ્યામાં એમ કહે છે કે જમીનના મૂળ અને અવિનાશી તત્વો એટલે કે ફળદ્રુપતા ના વપરાશ બદલ જમીનના માલિકને જે રકમ ચૂકવવામાં આવે છે તે ભાડું છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જમીનની ફળદ્રુપતા એક સમાન હોતી નથી. કોઈ જમીન વધારે ફળદ્રુપ હોય છે, કોઈ મધ્યમ, તો કોઈ નિમ્ન કક્ષાની પણ હોય છે. તો આ રીતે જેવી જમીન હશે એટલે કે જેવી એની ફળદ્રુપતા હશે એ પ્રકારે જ એને ભાડું આપવામાં આવશે તેવું રિકાર્ડો કહે છે. આ ખ્યાલોની ચર્ચામાં એમણે કેટલીક નવી બાબતો પણ ઉમેરવાની કોશિશ કરી છે. આપણે સિદ્ધાંત પહેલાં આપવામાં આવેલી જે ધારણાઓ છે એ વાતો કરીએ, એ સાથે એક બીજી ચર્ચા પણ હું સાથે અહીંયા કરી લઉં. મિત્રો, પ્રોફેસર રિકાર્ડોએ એક નવીન ખ્યાલ પણ આપવાની કોશિશ કરી છે અને એ છે સીમાંત જમીન, ઇંગ્લિશમાં જેને કહેવાય છે માર્જિનલ લેન્ડ. તો એમ અંદાજે છે કે જો કોઈ જમીનને પ્રથમ વખત ખેડવામાં આવે તો એ જમીન સીમાંત જમીન બને છે અને સીમાંત જમીન પરનું ભાડું શૂન્ય હોય છે. આનો અર્થ એમ થયો કે જો કોઈ જમીનને પ્રથમ વખત ખેડાણ હેઠળ લેવામાં આવે તો એ જમીનને ભાડું મળશે નહીં. તો પછી બીજી વાર મળશે કે નહીં? બીજી વાર જરૂર મળશે, કારણ કે અહીં એમ કહેવામાં આવ્યું છે કે પહેલી વખત જો ઉપયોગમાં લેવામાં આવે, પહેલી વાર જ જો ઉપયોગ લેવાયું હોય તો એ સીમાંત જમીન એટલે કે એને ભાડું ના મળે. પણ જો બીજી વખત એ જ જમીનને ખેડાણ હેઠળ લેવામાં આવે તો એ જમીન પૂર્વ સીમાંત જમીન એટલે કે ભાડા સહિતની જમીન બનશે, જેમાં ભાડું મળવાને શક્ય છે. એટલે કે જો પહેલી વખત જ જમીનને ખેડીશું તો ભાડું નહીં મળે, પરંતુ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી પછી જેટલી વખત જમીન ઉપર આપણે ખેડાણ એક્ટિવિટી કરીશું ત્યારે એ જમીનને ભાડું મળશે. આ એક નવીનતમ ખ્યાલ એ આ ભાડાના સિદ્ધાંતમાં પ્રોફેસર રિકાર્ડોએ સામેલ કર્યો છે. અને હકીકત તો મિત્રો કંઈક જુદી જ છે. એવું ક્યાંક ઇતિહાસમાં લખ્યું છે કે પ્રોફેસર રિકાર્ડોજી એ જ્યારે આ ખ્યાલની વાતો કરતા હતા ત્યારે એમના મગજમાં કોઈ સિદ્ધાંત આપવાની વાત જ નહોતી. વાત તો કંઈક એવી હતી કે તેમના સમયમાં વસ્તુમાં બજારના ભાવો ઊંચકાઈ રહ્યા હતા. તો બજારના ભાવ વધવાને કારણે લોકો એમ કહેતા હતા કે ભાવો વધી રહ્યા છે કારણ કે ભાડું વધી રહ્યું છે. મિત્રો, તમે પણ સમજી શકો છો કે આપણે હમણાં જ વાત કરી કે ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમને નિયોજક. અને એમને આપવામાં આવતી રકમ એટલે કે પછી એ વેતન હોય, વ્યાજ હોય, નફો હોય કે ભાડું હોય, એ આપણો ઉત્પાદન ખર્ચ બનશે. અને જેમ ઉત્પાદન ખર્ચ વધે એમ સ્વાભાવિક રીતે એક વસ્તુની કિંમત વધવાની છે. લોકો એમ જ કહેતા હતા અને વાત સાચી લાગે છે આપણને કે વાસ્તવમાં જેમ ઉત્પાદન ખર્ચ વધે એમ વસ્તુની કિંમત વધે છે. એટલે લોકો એમ કીધું કે જેમ ભાડું વધે છે એમ વસ્તુની કિંમત વધે છે. એ સમયે પ્રોફેસર રિકાર્ડોએ આ વાતનો અસ્વીકાર કર્યો. એમણે કીધું, ના, આપ સૌ ખોટું કહો છો, એવું નથી. તો લોકોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તો પછી આપ સૌ જણાવો કે વાસ્તવિકતા શું છે? રિકાર્ડોએ કીધું કે વાસ્તવમાં વસ્તુના ભાવ વધે છે એટલે ભાડું વધે છે.
મિત્રો તમને ન સમજાયું એમ લોકોને પણ સમજાયું નહીં, કેમ કે ભાડું વધે તો ઉત્પાદન ખર્ચ વધે ને ઉત્પાદન ખર્ચ વધે તો વસ્તુની કિંમત વધે. એ તો સીધી સમજમાં આવતી વાત છે, પણ વસ્તુની કિંમત વધે છે એટલે ભાડું વધે છે આ વસ્તુ એ સ્પષ્ટ રીતે સમજી શકાય કે સ્વીકારી શકાય એવી બાબત નથી. એટલે લોકોએ એમને બીજો પ્રશ્ન પૂછી લીધો કે કેવી રીતે સાબિત કરો ને. અને એ મથામણમાં પ્રોફેસર રિકાર્ડોને કંઈક નવીનતમ શોધખોળ કરવી પડી, કંઈક નવા ખ્યાલનો વિચાર કરવો પડ્યો અને એમાંથી આ ખ્યાલની ઉત્પત્તિ થઈ અને એને આજકાલ આપણે ઓળખીએ છીએ તફાવતી ભાડાના સિદ્ધાંત તરીકે. ખરું ને ચાવલા સાહેબ? સાચી વાત છે. તો મિત્રો, તફાવતી ભાડાના સિદ્ધાંતની આપણે આ ધારણાઓ જોઈ રહ્યા છીએ. ત્યાં કુલ 7 ધારણાઓ છે. હું ચાવલા સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી આ વાત આપની સાથે શેર કરે. આ સિદ્ધાંતમાં સાહેબે જણાવ્યું તે મુજબ ઘટતા સીમાંત પેદાશનો નિયમ અમલમાં આવે છે. આ વાતને એક વાક્ય અંગ્રેજીમાં મૂકીએ તો કહી શકાય, માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ ધ સેમ લેન્ડ પ્રોવાઇડ્સ ઇટ્સ કોસ્ટ or provides its rent according to the productivity of that land. બીજો ખ્યાલ એમને રજૂ કર્યો છે કે બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે અને સાથોસાથ એ પણ જણાવે છે કે ભાડું લાંબા ગાળાની ઘટના છે. આ બધી બાબતોને એક સાથે મૂકીએ અને જાણવાનો પ્રયાસ કરીએ તો સીમાંત જમીનનો ખ્યાલ જે સાહેબે રજૂ કર્યો તે આપોઆપ પૂર્ણ થઈ જતો હોય છે, અથવા આપોઆપ જવાબ આપી દે છે કે આ સિદ્ધાંતમાં જે જમીનનો ઉપયોગ થાય છે અને તે પછીનો જમીનનો ઉપયોગ થતો હોય તેવી સ્થિતિમાં ભાડું કઈ રીતે નક્કી થતું હોય છે કે ભાડા વચ્ચેનો તફાવત કઈ રીતે જોવા મળે છે. કારણ કે જમીનનો પુરવઠો તો નિશ્ચિત છે. યુ કેનોટ ઓલ્ટર ઇટ, you cannot expand it. Whatever exists you have to use it. જે હયાતમાં છે તેનો જ તમારે ઉપયોગ કરવાનો છે. ખાલી જગ્યા ફેર કે જમીન ફેરનો સવાલ રહ્યો. અને બીજો ખ્યાલ જે સૌથી મહત્ત્વનો ખ્યાલ કે રિકાર્ડોએ રજૂ કર્યો છે તે જમીનનો એકાદશી ઉપયોગ, કે ઇટ ઇઝ ઓનલી યુઝડ ફોર પ્રોડક્શન ઓફ ફૂડ ઓર પ્રોડક્શન ઓફ ગ્રેન્સ. એનો અર્થ એ કે એનો બીજો કોઈ વિકલ્પમાં ઉપયોગ થતો નથી. તે આ સિદ્ધાંત પૂર્વક કરવા માગે છે અને તેની રચનાના આધારે આ તફાવતી ભાડાનો ખ્યાલ જે સાહેબે રજૂ કર્યો તે સંપૂર્ણ રીતે ખરો ઠરે છે. એટલા પૂરતું જે આ સમજણ આપે છે કે જમીનની ગુણવત્તાનો તફાવત તેના ભાડાનો ખ્યાલ સમજાવે છે. હું વિનંતી કરી સાહેબને કે આગળ એ ધપે જેથી એને પૂર્ણતાનો ખ્યાલ મળી રહે. યસ મિત્રો, ઝડપથી હું ફરીથી એક વખત આપને આ ધારણાઓ જે આપ ટેલિટોપ પર જોઈ રહ્યા છો, જમીનનો પુરવઠો નિશ્ચિત છે. એનો અર્થ એમ છે કે જમીનમાં વધારો ઘટાડો કે એનો નાશ એ માનવો દ્વારા શક્ય નથી. જે કુદરત એટલે કે આપણને અવેલેબલ પરિસ્થિતિમાં જે જમીનનો મળી છે તે જ સ્વીકૃત રાખીને આપણે એમાં ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે. નંબર 2, જમીન એકોદશી છે, એટલે કે જમીનનો ઉપયોગ માત્ર ને માત્ર ખેતી માટે અને ખેતી માત્ર ને માત્ર અનાજ માટે કરવાની છે એ પ્રોફેસર રિકાર્ડો સાહેબે અહીં ધારી લીધેલું છે. નંબર 3, જમીનની ગુણવત્તામાં તફાવત છે. એનો મતલબ એમ કે જમીન A ગ્રેડની, B ગ્રેડની, C ગ્રેડની, D ગ્રેડની એમ જુદી જુદી ગુણવત્તાઓ ફળદ્રુપતાને આધારે એ અસ્તિત્વમાં આવે છે. નંબર 4, ઘટતા સીમાંત પેદાશનો નિયમ અમલમાં છે, એટલે કે સૌથી વધુ ફળદ્રુપતાવાળી જમીન એ સૌથી વધુ ઉત્પાદન આપશે, મધ્યમ ફળદ્રુપતાવાળી જમીન મધ્યમ ઉત્પાદન આપશે, નિમ્ન ફળદ્રુપતાવાળી જમીન સૌથી ઓછું ઉત્પાદન આપશે. એ સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે. નંબર 5, બજારમાં પૂર્ણ હરીફાઈ છે. બજારમાં પૂર્ણ હરીફાઈ ધારવાનું મુખ્ય કારણ છે કે બજારમાં જે કંઈ પણ વસ્તુ અવેલેબલ છે તે તમામની કિંમત એક સમાન છે એવું ધારવા માટે પ્રોફેસર રિકાર્ડો શ્રીએ એ પૂર્ણ હરીફાઈનો ખ્યાલ અહીં ધારેલો છે.
તેઓએ એમ પણ ધાર્યું છે કે ભાડું એ લાંબા ગાળાની ઘટના છે. ભાડું એ ટૂંકા ગાળામાં કદી પણ અસ્તિત્વમાં આવતું નથી, કારણ કે આખી ઉત્પાદન પ્રક્રિયા પૂર્ણ થાય બાદ જ જે સરપ્લસ વધારાની રકમ બચશે એ જ ભાડા તરીકે અસ્તિત્વમાં આવશે. અને છેલ્લી કે સીમાંત જમીનનો ખ્યાલ પ્રસ્તુત છે, એટલે કે માર્જિનલ લેન્ડ, ભાડા વગરની જમીન એ હોઈ શકે છે એવું તેઓ કહેવા માંગે છે. તો આ રીતે આ 7 ધારણાઓ એ તફાવતી ભાડાના સિદ્ધાંતની ધારણાઓ છે. મિત્રો, ફરી એકવાર હું કહી દઉં કે ધારણા એટલે શું, તો કે એક પૂર્વ શરત સિદ્ધાંત રજૂ કરતાં પહેલાં પ્રોફેસર રિકાર્ડોએ એક પૂર્વ શરત રજૂ કરી કે જો આ બાબતો હશે તો મારી જે રચના છે, મારી જે સમજૂતી છે એ સાચી ઠરશે, અન્યથા નહીં. તો હવે મુદ્દો એ ઊભો થાય છે કે ભાડું અસ્તિત્વમાં આવશે કેવી રીતે. તો ભાડું અસ્તિત્વમાં લાવવા માટે પ્રોફેસર રિકાર્ડોએ એક બહુ સરસ ખ્યાલ આપ્યો, અને એ ખ્યાલ તેઓએ પોતાના આંકડાઓ એટલે કે ટેબ્યુલર, જેને આપણે કહીએ છીએ કે અનુસૂચિ દ્વારા સમજાવવાની કોશિશ કરી છે. અને એ અનુસૂચિ દ્વારા તેઓ સાબિત કરે છે કે કેવી રીતે જમીન પર ભાડું ક્રમશઃ વધે છે. ભાડાને આપણે ઉપયોગમાં લેતી વખતે અહીં સ્પષ્ટ કર્યું કે જમીનના જુદા જુદા પ્રકારો આપણે ઉપયોગમાં લેવાના છીએ. એટલે કે એ પ્રકારની જમીન એટલે કે શ્રેષ્ઠ જમીન, મધ્યમ જમીન, નિમ્ન જમીન, એ પ્રકારના આપણે એમના પ્રકારો પાડીશું. આ પ્રકારોની સાથે અહીં વસ્તુની કિંમત આપણે મૂળ અનુસૂચિમાં સ્થિર ધારીએ છીએ, અને ત્યારે આપણને કંઈક વાસ્તવિકતા જુદી મળે છે. અને એ વાસ્તવિકતા જો આપણે બરાબર ન સમજીએ તો કદાચ આપણો જે ખ્યાલ છે એ ખ્યાલ એ સાબિત થશે નહીં. આપ આપના ટેલિટોપ પર જોઈ રહ્યા છો તે ટેબલ તફાવતી ભાડાનું આ ટેબલ છે, જેમાં જમીન, કુલ ખર્ચ, કુલ ઉત્પાદન, કિંમત, કુલ આવક અને એની સાથે આપણે ભાડાની રકમને જોડીશું. તો એ રીતે આ કુલ તફાવતી ભાડાનો ખ્યાલ